આજે 4 તારીખની તમામ ગાયો હાજરમાં છે। બનાસકાંઠાની લોકલ ગાયો છે અને ખાસ કરીને ધ્યાન રાખવું કે સાંજ સવારની 2 ટાઈમ ગાય ફરજિયાત દોઈને લેવી અને તમામે તમામ બનાસકાંઠાની લોકલ ગાયો છે અને ગરમી વેઠે તેવી ગાયો છે અને ખાસ કરીને 2 ટાઈમ દોઈને લેવી। સાંજે 5 વાગે દોવાની, સવારે 5 વાગે દોવાની, બંને ટાઈમ દોવાની। બંને ટાઈમ દૂધ સરખું આવે તો આપણે ત્યાંથી ગાયો લઈ જવાની। તમામે તમામ બનાસકાંઠાની લોકલ ગાયો છે અને બધી 10+ દૂધ આપે એવી ગાયો છે। અને આપણે સાંજે આજે 4 તારીખની દોતી વખતના વિડીયો આવશે। લોંગ વિડીયો આવશે આપણી યુટ્યુબ ચેનલનું નામ છે મુકેશ રબારી। એટલે ખાસ કરીને દોતી વખતનું જેટલું પણ સાંજે દૂધ નીકળશે એટલું સવારે પણ દૂધ નીકળશે અને બંને ટાઈમ દોઈને ફરજિયાત લેવાની। જે પણ આ સાંજે વિડીયાની અંદર દૂધ નીકળે એટલું ને એટલું સવારે દૂધ નીકળવું જોઈએ। જે 10 લીટર દૂધવાળી હોય 10 લીટર દૂધ નીકળે તો સાંજે પણ 10 લીટર દૂધ નીકળવું જોઈએ, સવારે પણ 10 લીટર દૂધ નીકળવું જોઈએ। 7-8 લીટર દૂધ હાજરમાં હોય એ સાંજે 7-8 લીટર દૂધ નીકળે તો સવારે 7-8 લીટર દૂધ નીકળવું જોઈએ। બંને ટાઈમ સરખું દૂધ નીકળે તો ગાય એક નંબર સારી ગાય હોય અને એમાં ગસ્સું 19-20 ના હોય અને બંને ટાઈમ દૂધ સરખું ના નીકળે તો સમજવાનું કે ગાયમાં કંઈક 19-20 હોઈ શકે છે। એટલે ખાસ કરીને કોઈ પણ જગ્યાએથી ગાય લો કે ભલે મારે ત્યાંથી લો કે ના લો પણ ફરજિયાત 2 ટાઈમ ગાય દોયા વગર લેવી નહીં। અને તમામે તમામ બનાસકાંઠાની લોકલ ગાયો છે અને આજે સાંજે યુટ્યુબ ચેનલમાં આપણો વિડીયો દોતી વખતનો તમામ ગાયોનો આવશે। 12-13 ગાયોને દોતી વખતના વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં આવશે અને હજી પણ આજે 4 ગાયો બીજી પણ આવવાની છે હાલની તારીખમાં। હાલમાં ટોટલ 13 ગાયો હાજરમાં છે અને 4 ગાયો આજની તારીખમાં આવવાની છે। એટલે કમસે કમ 16 થી 17 ગાયો આજની 4 તારીખમાં આપણી પાસે હાજરમાં રહેશે અને તમામે તમામ બનાસકાંઠાની લોકલ ગાયો રહેશે। અને બધી માહિતી આપણે લોંગ વિડીયાની અંદર દોતી વખતના વિડીયા યુટ્યુબ ચેનલમાં આવશે। એની તમામે તમામ ગાયોની માહિતી શીખે આવશે। કેટલા દિવસની વિયાયેલી છે, કેટલું દૂધ છે અને કયો વેતર છે એ તમામે તમામ આપણે યુટ્યુબ ચેનલમાં હું તમામ માહિતી આપી દઈશ લોંગ વિડીયો બનાવીને આજની 4 તારીખના। ચલો, જય માતાજી।